કે ભાઈ અગર બ્લડ રિલેશનને તમારે સમજવું છે, અગર તમારે લોહીના સંબંધ નામનું ચેપ્ટર મિત્રો અગર તમારે સમજવું છે તો એના માટે તમારે શું કરવાનું એ પહેલા હું તમને કહી દઉં. જો ભાઈ, પહેલી વસ્તુ એ છે કે સૌથી પહેલા લોહીના સંબંધ માટે તમારે જાતિ સમજવી પડે. જાતિ બે જ પ્રકારની છે, સ્ત્રી અને પુરુષ. ભાઈ કુદરતે આ બે જ પ્રકારની જાતિઓ બનાવી છે, સ્ત્રી અને પુરુષ. બરાબર છે. હવે અગર કોઈ વ્યક્તિ પુરુષ સાબિત થાય છે, ઓકે, તો એને આપણે પ્લસની નિશાની આપશું, અને કોઈ વ્યક્તિ અગર સ્ત્રી સાબિત થાય છે તો આપણે એને માઇનસની નિશાની આપીશું. ભાઈ પહેલા હું તમને ચોખવટ કરી દઉં, આમાં મારો કોઈ પર્સનલ ભેદભાવ નથી. ઓકે ભાઈ, પરંપરા, ઓકે, હું પરંપરાને ફોલો કરું છું વર્ષોથી. જ્યારે પહેલી વાર બ્લડ રિલેશન ચેપ્ટર ભણાવવામાં આવ્યું હતું ને ત્યારે એ વ્યક્તિએ સ્ત્રીને માઇનસની નિશાની આપી હતી, પુરુષને પ્લસની નિશાની આપી હતી. એટલે હું એક પરંપરા ફોલો કરું છું. બરાબર છે. બાકી આપણે આમાં કોઈ પર્સનલ ભેદભાવ નથી, મારા માટે બધા હરખા છે. ઓકે, એટલે ખાસ ધ્યાન. હા, કોઈને એમ થાય કે નહીં સાહેબ પુરુષને માઇનસ કરો ને સ્ત્રીને પ્લસ રાખો, તમારી ઈચ્છા. કોઈને એમ થાય પુરુષના ભાગાકાર કરી નાખો ને સ્ત્રીને ગુણાકાર કરો, તમારી ઈચ્છા. તમારે જે રાખવું એ રાખી શકો. બરાબર છે. ઓકે, એટલે આ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું દોસ્તો. બરાબર છે. ઓકે, ચોક્કસ સીસી લાઈવ બેચ આપણે એનું પ્લાન કરી રહ્યા છીએ. બરાબર, ટૂંક સમયની અંદર તમને એના ન્યૂઝ મળી જશે દોસ્તો. ઓકે, ચાલો. તો દોસ્તો સ્ત્રી અને પુરુષ આ તમને જાતિ આપી દીધી છે દોસ્તો. આ જાતિ તમારે પહેલા નક્કી કરવાની. ભાઈ જાતિની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યાં સુધી ઓકે જાતિ નક્કી ન થાય, જ્યાં સુધી જાતિ નક્કી ન થાય, ઓકે, ત્યાં સુધી નિશાની આપવી નહીં. ત્યાં સુધી નિશાની ઓકે આપવી નહીં. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. બરાબર છે, ખાસ ધ્યાન આપીશું. બરાબર. બીજો પોઈન્ટ તમારો જોઈએ મિત્રો, પેઢી. બ્લડ રિલેશનમાં બીજું આવે પેઢી. પેઢી જેને આપણે જનરેશન કહીએ છીએ. ધારો કે હું છું, ઓકે, હવે મારો ભાઈ છે એ તો મારી સેમ પેઢીમાં આવે ને. ભાઈ મારા બહેન જે છે એ મારી સેમ પેઢીમાં આવે ને. ઓકે, મારા ભાઈ, હું, મારો ભાઈ, આમ બધા સેમ પેઢીમાં, એટલે એક લાઈનમાં. ઓકે, હું છું તો ભાઈ મારી પત્ની જે છે એ મારી સેમ પેઢીમાં આવે ને. ઓકે, રાઈટ. હવે ઉપરની પેઢીમાં, હવે મારા માતા, ઓકે, અને પિતા એ મારી ઉપરની પેઢીમાં આવશે. માતા પિતા ઉપરની પેઢીમાં આવશે. ઓકે ભાઈ, માતાના, ઓકે, પિતા હોય જો એના પપ્પાને આપણે દાદા કહીએ, અને દાદી, દાદા દાદી જે છે એની ઓર ઉપરની પેઢીમાં આવશે. બરાબર છે. ઓકે, મમ્મી જે છે એના પપ્પાની, અગર મમ્મી પપ્પાની વાત કરીએ તો એમાં નાના અને નાની આવે, નાના નાની. ઓકે, રાઈટ, એ ઓર ઉપરની પેઢીમાં આવશે ભાઈ, નાના નાની. હવે હું હોઉં તો ધારો કે મારો પુત્ર છે એ મારી નીચેની પેઢીમાં આવે, મારી પુત્રી જે છે આવી રીતે. ઓકે, જો અમારો પુત્ર અને પુત્રી સેમ પેઢીમાં આવે તો આ દેખાવું જોઈએ કે અમારી નીચેની પેઢી, આ મારી પેઢી, આ મારી ઉપરની, આ એની ઉપરની પેઢી. તો પેઢી આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ દર્શાવી. ઓકે, બીજી વસ્તુ મિત્રો તમારે દર્શાવવાની છે. ઓકે, બીજી અને સૌથી મહત્વની વસ્તુ છે મિત્રો, પતિ અને પત્ની. પતિ અને પત્ની. કોઈ પણ પતિ પત્નીને દર્શાવો તો પહેલા ડબલ લાઈન નો ઉપયોગ કરો. હવે ધારો કે આ એ છે અને આ બી છે. હવે એ પ્લસ છે એટલે પુરુષ છે અને બી માઇનસ એટલે સ્ત્રી છે. બરાબર. હવે આમાં પતિ કોણ પત્ની કોણ? હવે એ અને બી શું છે? ભાઈ બહેન છે કે પતિ પત્ની? તમને ખબર છે? નહીં. ઓકે, તો ભાઈ અગર ભાઈ બહેન હોય તો સિંગલ લાઈન થી દર્શાવો, પણ અગર પતિ પત્ની હોય તો ડબલ લાઈન થી દર્શાવો. તો પતિ પત્નીને હંમેશા ડબલ લાઈન થી દર્શાવવાનું. તો બ્લડ રિલેશનના ચેપ્ટરમાં આ ત્રણ વસ્તુ જે છે જે સૌથી મહત્વની છે. ઓકે, સૌથી મહત્વની અને મજેદાર વસ્તુ છે ભાઈ. બરાબર, જે આપણે ધ્યાનમાં રાખવાની છે મિત્રો.